હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું પ્રજ્ઞા ચણકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12 નો અભ્યાસ કરીશું, જેમાં પ્રશ્ન નંબર 2 કે નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે કહો. જેમાં દાખલા પેટા પ્રશ્ન ઈ. તો આ શું કીધું છે? 5.2 જેમ 3.9 પ્રમાણમાં છે 3:4. મિત્રો, પોઈન્ટ જોઈને આપણે ડરી જવાનું નથી. તો શું કરીશું? સૌપ્રથમ આપણે તો કે 5:2 સોરી 5.2 જેમ 3:9 નો ગુણોત્તર બરાબર શું થશે? 5.2 ના છેદમાં 3.9. પોઈન્ટ ને શું કરી દેવાનું? પોઈન્ટ દૂર કરવા માટે શું કરવું પડે? તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? જો આપણે પેલા 5.2 ને ધ્યાનમાં લઈએ. 5.2 માં પોઈન્ટ પછી કેટલા આંકડા છે? તો કે એક જ. કયો? તો કે 2. એક જ આંકડો છે તો છેદમાં 1 કરીને એક જ શૂન્ય, એટલે કે 52/100 સોરી 10. હવે ગુણ્યા અહીંયા શું હતું? 3.9 એટલે આપણે 39 કરીશું. છેદમાં પોઈન્ટ પછી એક આંકડો છે તો 10 ક્યાં જશે? અંશમાં. અહીંયા પોઈન્ટ પછી જો બે આંકડા હોત તો શું થાય? પોઈન્ટ પછી ત્રણ આંકડા હોત તો 1000 થાય. હવે આપણે ભાગ ઉડાડી દઈએ તો 10 પેલા તો ઉડી જાય. 13 ચોક 52 અને 13 તરીઓ 25. આવું કરી શકીએ આપણે? તો કે હા. જેમાં 13 કેવા છે? સમાન. તો 13 ઉડી જાય. વધે કેટલા? 4 ના છેદમાં 3. મિક્સ ના કરતા મિત્રો સમજો, મેં 52 ની જગ્યાએ 13 ચોક 13 × 4 લખ્યું છે અને 39 ની જગ્યાએ 13 × 3 કર્યું છે. મને 13 ઉડાડ્યા છે અને મધ્ય અંશમાં કેટલા? 4 ના છેદમાં કેટલા વધ્યા? 3. એટલે કે 4 ના છેદમાં 3 બરાબર કરીને 4/3. મિત્રો, ગણિતમાં દરેક પદ એક બરાબરની નિશાની ભૂલવી નહીં. બરાબર થાય એટલે કે નવું પદ આવી ગયું છે. હવે આપણે કોનો ગુણોત્તર શોધશું? 3/4 નો. તો કે 3/4 નો ગુણોત્તર બરાબર 3/4. તો આ જેનો ગુણોત્તર થાય, કારણ કે આમાં કોઈ ભાગ ઉડેલ છે નહીં. તો કે 3/4. હવે આપણે જોઈએ મિત્રો, આમાં 4/3 કીધું છે, આમાં 3/4. તમને એમ થતું હશે બંનેમાં આંકડા થોડા ફેર છે ને તો સરખું જ કહેવાય ને? તો કે ના મિત્રો, આ કેવું છે? વિધાન ખોટું છે. 3/4 અને 4/3 બંને સમાન કહેવાતા નથી. તેથી આપણે કહી શકીએ કે 5.2 જેમ 3.9 પ્રમાણમાં છે 3/4. આ વાક્ય ખોટું છે. મિત્રો, વિડિયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. મિત્રો, ક્યાંય ના સમજાય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. મારો આ વિડિયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.